સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે તાલી બોલો તાલીઓ કે સાથ સ્વામિનારાયણ 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 तन में जाय आनाम थी अंतर शुद्ध थाय ते मंत्र थी भूत पिचाच भागे ते मंत्र थी हो सद्बुद्धि जागे कथं असुरं भाव मपयतोद्यति गुरो इंद्रेण प्रापिता साम्यम किं तत्साधु कृतं हिते किं तत्साधु कृतं हिते। સુખદેવ જી મહારાજ વર્ણન કરે છે રાજા અજામિલનું આખ્યાન પરમાત્માના નામનો મહિમા બતાવવાને વાસ્તે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે। ત્યારબાદ અદ્ભુત એક ચરિત્ર છે જેનું નામ છે વૃતાસુર ચરિત્ર। સદગુણો અને સંસ્કાર કદી નાશ પામતા નથી। શરીર ગમે એટલું બદલાય પણ સંસ્કાર દિવ્ય જ્ઞાન અને સદાચાર સાથે જ રહે છે। ગઈકાલની કથામાં પણ આપણે પંચમ સ્કંદની ભરતજીની કથામાં પણ એ જ વાતને જોઈ વૃતાસુરના ચરિત્રમાં પણ ભાગવતજી આપણને એ જ બતાવે છે। વૃતાસુરને રાક્ષસી શરીર મળવા છતાંય દિવ્ય જ્ઞાન એની અંદર છે। દેવતાઓ અને દાનવોની વચ્ચે મહાયુદ્ધ થયું। નર્મદાનો ત્રેતાયુગ અને નર્મદાનો કિનારો મહાસંગ્રામ થયો। વૃતાસુર દેવતાઓની ઉપર આક્રમણ કર્યું છે। દધીચી મુનિના
અસ્થિમાંથી બનાવેલું વજ્ર અને એનાથી વૃતાસુર મરાયો છે. મરતા વૃતાસુરે પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી છે. હું તો હરિયાપ પદાબ્જ મૂલે દાસાનુદાસાશ્રિત થાવ નિત્ય મનથી સ્મરો આપ ગુણાનુવાદ વાણી કથા તે મજ કર્મ થાય. નથી મને રાજની અપેક્ષા, નથી સ્વર્ગના સુખની ઈચ્છાઓ. ના સ્વર્ગનું રાજ્ય ન બ્રહ્મવાસ ન સર્વભોગ ન પાતાલ રાજ્ય ન યોગ સિદ્ધિ ન મોક્ષ ચાહ સૌભાગ્ય સિંધુ વિણયાપનાથ. હે પ્રભુ, કોઈ જાતની ઈચ્છા નથી. જેમ એક પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રિયતમ પતિને ચાહે, હે પ્રભુ મારો અંતરાત્મા એમ તમારા દર્શનની ઝંખના કરે છે. પ્રિયા પતિની જેમ વાટ જોતી હો ચાહ એવી તવ દર્શનોની હો ચાહ એવી તવ દર્શનોની. દોડીને ઇન્દ્રને ગળ્યો. નારાયણ કવચના મંત્રથી ઇન્દ્ર વૃતાસુરનું પેટ ફાડીને બહાર આવ્યો છે. કાંઈ થયું નહીં. વજ્રનો ઘા કર્યો, માથું નીચે પડ્યું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, નાચ ગાન થયા, નગારા અને દુંદુભીઓ દેવતાઓએ વગાડ્યા છે. એની આત્મજ્યોતિ પરમાત્મામાં લીન થઈ અને એ વખતે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, હે ગુરુ મહારાજ, રજસ્તમા સ્વભાવસ્ય, રજોગુણી સ્વભાવ વાળો આ અસુર ભગવાનને કેમ પામ્યો? બ્રહ્મન વ્રતસ્ય પ્રાપ્તમન નારાયણી ભગવતી કથમાસે દૃઢામતી. હે શુકજી, વૃતાસુર દેવતાઓને પીડા પમાડવા માટે પ્રગટ થયો હતો. સ્વભાવે રજોગુણી ને તમોગુણી હતો, છતાં મૃત્યુ પછી એની આત્મજ્યોતિ ભગવાન નારાયણમાં લીન કેમ થઈ? શુકજી જવાબ આપે છે, હે રાજા, આસિદ રાજા સાર્વભૌમ સુરસેને શુવૈ નૃપ ચિત્રકેતો રીતિ ખ્યાતો ચિત્રકેતો રીતિ ખ્યાતો યસ્યાસિત કામદુર્મહે યસ્યાસિત કામદુર્મહે. પૂર્વ સુરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ મહારાજ ચિત્રકેતુ રાજ્ય કરતા હતા. એના રાજ્યમાં પૃથ્વી સ્વયં પ્રજાની ઈચ્છાથી અન્ન અને રસ આપતી.
1 કરોડ પત્ની હોવા છતાં પુત્ર નહોતો. અંગિરા ઋષિ એની સેવા થકી એને પુત્રનું વરદાન મળ્યું. 1 કરોડ પત્નીમાંથી એકની કુખે બાળકનો જન્મ થયો. બહુ ટૂંકમાં કથા કહું, બીજી રાણીઓને ઈર્ષા થઈ, બાળકને મારી નાખ્યું. રાજા રાણી અત્યંત રુદન કરવા લાગ્યા. નારદજી અને અંગિરા આવ્યા છે, ઉપદેશ આપ્યો છે કે શરીર તો નાશવંત છે. શાસ્ત્રમાં પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે: શત્રુ પુત્ર, ઋણાનુબંધ પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક પુત્ર. એકવાર વિદ્યાધર ચિત્રકેતુ વિમાનમાં બેસીને આકાશ માર્ગથી વિચરણ કરતો હતો. બધાના સંકલ્પને પૂરા કરવા વાળો સુમેરી પર્વતની ઘાટીઓમાં ફરવાથી શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ ખૂબ વધી ગઈ હતી. વિચરણ કરતી વખતે એણે જોયું કે ભગવાન શિવ મોટા મોટા મુનિઓ અને સિદ્ધો ચારણોની વચમાં બેઠા હતા અને સાથે ભગવતી પાર્વતી શિવજીની ગોદમાં બેઠા હતા. એને જોઈ અને ચિત્રકેતુ રાજા વિમાનમાંથી નીકળ્યો, અટહાસ્ય કર્યું. પાર્વતીને સંભળાય એમ બોલવા માંડ્યો, અરે આ જગતના ધર્મગુરુ અને ધર્મના રક્ષક છે. અરે એની દશા તો જુઓ કે ભરેલી સભામાં પોતાની પત્નીને આમ અભદ્ર રીતે બેઠા છે. આમ કરવાથી મોટા તપસ્વીનો ઢોંગ કરીને સભામાં સ્ત્રીની સાથે કેવી રીતે નિર્લજ્જતાથી બેઠા છે. ભગવાન શિવજીની બુદ્ધિ તો અગાધ છે. સાંભળીને ચૂપ રહ્યા. પાર્વતીએ શ્રાપ આપ્યો છે, તું પોતાને બ્રહ્મા, ભૃગુ, નારદ અને કપિલનો શિષ્ય ગણાવે છે, પણ તું અવિવેકી છે. તું અસુર યોનીને પામ. વિમાનથી નીચે ઉતરી ભગવાન શિવની વંદના કરી, પ્રભુ મારી ભૂલ થઈ. પ્રભુના અનુગ્રહથી એની વાણી અને બુદ્ધિ અસુર હોવા છતાં નિર્મળ રહ્યા. ભગવાન શિવે પાર્વતીને કહ્યું, દેવી તમે જે કાંઈ કર્યું એ ઠીક નથી કર્યું. ચિત્રકેતુ પરમાત્માના ભક્ત છે, તમે શાપ આપ્યો એને સહર્ષ સ્વીકાર કર્યો, નહીતર એ બદલામાં શાપ આપવાને સમર્થ છે. તમને એને શાપ નથી આપ્યો. તો એ ચિત્રકેતુ જ્યારે ત્વષ્ટાએ યજન કર્યું ત્યારે પ્રગટ થયો. એનું નામ પડ્યું છે વૃતાસુર. ભાગવતજીમાં વૃતાસુરના ચરિત્રનો મહિમા લખ્યો છે. જે પુરુષ પ્રાતઃ કાળે ઉઠી અને મૌન રહી શ્રદ્ધા સાથે ભગવાનનું સ્મરણ કરતા ઇતિહાસનો પાઠ કરે એને પરમ ગતિ મળે છે. મરુદ ગણોની કથા લીધી છે. મરુદ ગણોની કથાની સાથે ષષ્ઠમ સ્કંદની કથાને સમાપ્ત કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતના પ્રશ્નની સાથે સપ્તમ સ્કંદની શરૂઆત કરે છે. રાજોવાચ સમપ્રિય સુરદ બ્રહ્મા ભૂતાનામ ભગવાન સ્વયં. સમપ્રિય સુરદ બ્રહ્મા ભૂતાનામ ભગવાન સ્વયં. ઇન્દ્ર સાર્થે ગતમ દૈત્ય ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યા નવતિ દ્વિષમો યથા ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યા નવતિ દ્વિષમો યથા ઇન્દ્ર સાર્થે સમપ્રિય સુરદ બ્રહ્મા ભૂતાનામ ભગવાન સ્વયં. ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યા નવતિ દ્વિષમો યથા ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યા નવતિ દ્વિષમો યથા.
રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે ગુરુ મહારાજ, એક વાત સમજાતી નથી કે ભગવાન વારે વારે દેવતાઓનો પક્ષ લઈને દૈત્યોને શા માટે મારે છે? એવું કહેવાય છે ને કે ભગવાન તો એની બુદ્ધિમાં ક્ષમતા છે, તો સાધારણ માણસ કે સાધારણ દેવતાઓની માફક ભગવાન વારે વારે દેવતાઓનો પક્ષ લે અને દૈત્યોને જ મારે છે, એવી જ કથા તમે બધી મને કહો છો? સપ્તમ સ્કંદની કથા એ ઉતી લીલા છે. ઉતી એટલે વાસના. વાસનાને છોડવાની કથા 15 અધ્યાયમાં શુકદેવજીએ કહી છે. ભગવાન વ્યાસની કલમે સપ્તમ સ્કંદની કથા 15 અધ્યાયમાં લખી છે. પ્રથમ 5 અધ્યાય અસદ વાસના, 5 અધ્યાય સદ વાસના અને અંત્ય 5 અધ્યાય મિશ્ર વાસનાના બતાવ્યા છે. 5 અધ્યાયમાં એક કથા લખાણી છે અસદ વાસનાની, હિરણ્યકશિપુની. સદવાસનાની 5 કથા લખાણી છે, 5 અધ્યાયમાં કથા લખાણી, જેમાં ભાગવતાચાર્યએ કથા ઉઠાવી છે પરમાત્માના એકાંતિક અને મહાન ભક્ત પ્રહલાદની. અને 5 અધ્યાયમાં કથા મિશ્ર વાસના કહેતા માનવોની લખી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સાધુ પૃષ્ઠ મહારાજ હરિશ્ચરિત્ર અદ્ભુતમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવત ભક્તિ વર્ધન. ભગવત ભક્તિ વર્ધનમ. એ રાજા, હવે હું તને એવી એક મહાન કથા સંભળાવું કે સાંભળવા માત્રથી, જેના શ્રવણ કરવા માત્રથી ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે છે. હે રાજા, ભગવાનની ક્રિયામાં કદાચ ફેર હશે, પણ પરમાત્માના ભાવમાં ફેર નથી. ભગવાન પોતાની બુદ્ધિમાં દેવો અને દાનવો એને વિશે ક્યારેય જુદાપણું ગણતા નથી. રાજા, જો હું તને સમજાવું, ભગવાન ભલે વારે વારે દેવતાઓનો પક્ષ લે, દેવતાઓને પક્ષ લઈ અને દાનવોની પરમાત્મા મારે છે, પણ ભગવાનની બુદ્ધિમાં ફેર નથી, એના વિચારમાં ભિન્નતા નથી. કદાચ ક્રિયામાં ફેર હશે, ભાવમાં ફેર નથી. જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી ઘરમાં રહેલા પોતાના તમામ સભ્યોની સેવા કરે છે, પણ એના ભાવમાં ફેર નથી. પતિમાં જે પ્રેમથી સેવા કરે એ જ પ્રેમથી ઘરના દરેક સભ્યોની સેવા કરે છે. ક્રિયા એક સરખી, કદાચ ભિન્નતા દેખાય. પતિની સેવામાં જે ક્રિયા એમાં અને પિતાની સેવા કરે છે એમાં ક્રિયામાં ફેર દેખાય. ભાવ એનો સરખો છે, બધાયની મારે પ્રેમથી સેવા કરવી છે. એમ ભગવાન પણ ઉપરથી કદાચ જુદું દેખાય, પણ પરમાત્માનો ભાવ ફેર નથી. ભગવાનનો સહજ સ્વભાવ છે કે કોઈને મારવા નથી, જીવ માત્રને તારવા છે. મોટી મોટી કથાઓ તમે જોશો ને તોય ખબર પડે, ભગવાન કોઈને મારતા નથી. માર્યા પછી તરત
અસુર હોય તો એને પરમાત્મા તારે છે. કંસને માર્યા પછી કંસની આત્મ જ્યોતિ પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ છે. રાવણને માર્યા પછી રાવણની પણ જ્યોતિ પોતાના આત્માની જ્યોતિ ભગવાન રઘુનાથજીની અંદર લીન થઈ છે. ભગવાન કોઈને મારતા નથી, માર્યા પછી પરમાત્મા તારે છે. યજ્ઞની રક્ષાને હેતુ જ્યારે વિશ્વામિત્રજી યજ્ઞ રક્ષાના હેતુ માટે વિશ્વામિત્રજી જ્યારે રામ અને લખનને લેવા માટે અયોધ્યાના સમ્રાટ મહારાજા દશરથની પાસે આવ્યા અને દશરથની પાસે જ્યારે બે ભાઈઓની માગણી કરી છે, રાજા મારું વચન માનીશ? દશરથ કહે છે કે પ્રભુ તમે જે કહેશો એ કરીશ. તમારી આજ્ઞા, સંતની આજ્ઞા તો મારે માથા ઉપર છે. તો પછી વચન આપ, હું જે માગું એ આપીશ. અને તે દિવસે અયોધ્યાના સમ્રાટ મહારાજા દશરથે વચને બંધાણા છે, જે માગો એ આપીશ. શું તમને વિશ્વાસ નથી? બોલે વિશ્વાસ તો છે, પરંતુ વચન આપ. અને વચન આપ્યું છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. તો પછી રાજા સાંભળે, અને જ અનુજ સમેત દેત રઘુરાયા, અનુજ સમેત અનુજ સમેત દેત રઘુરાયા, અનુજ સમેત દેત રઘુરાયા, અનુજ સમેત દેત રઘુરાયા, અનુજ સમેત મારહી નિશિચર હરિત ગાજા, મારહી નિશિચર હરિત ગાજા, મારહી નિશિચર, મારહી નિશિચર અનુજ ગાજા, નિશિચર બદ્ધ में हो सनाथा, निशिचर बद में होई सनाथा, निशिचर बद में होई सनाथा, अनुज समेत रघुराया, अनुज समेत रघुनाथा, अनुज समेत रघुराया, अनुज समेत रघुनाथ, अनुज समेत देत रघुनाथा. આ રઘુરાય છે ને, નાના ભાઈ સહિત તું મને એનું દાન કર. દશરથ રાજા કહે છે કે ન આપું. તમે શું બોલો છો? તમે તો સાધુ છો, જગતથી વિરક્ત છો. તમને પુત્ર પત્ની એની સાથેનો હેતનો નાતો કે પ્રેમ, તમે તો વૈરાગ્ય મૂર્તિ સાધુઓ, તમને શું ખબર પડે? આ અમારા નાના નાના છોકરાઓ અમને કાળજાના કટકા જેવા હોય, એને કેમ દેવા? અને ગંગોર જંગલની અંદર તો, અરણ્યની અંદર તો મોટા મોટા રાક્ષસો, દૈત્યો, મહામાયાવી હોય છે. આ નાના છોકરાઓ એને કેવી રીતે પહોંચી વળે? અરે દેવતાઓની સાથે દાનવોનું યુદ્ધ થયું તે દિવસે હું એને મદદ કરવા ગયો હતો. ગમે એવા અસુરો હશે ને હું મારીશ, માટે હું આવું છું. મારી ચક્રવર્તી, મારી જે ચતુરંગીણી જે સેના છે, સેનાએ સહિત હું આવું. વિશ્વામિત્રજી માથું ધૂણાયું છે, મારે તારું કામ નથી, મારે તો રામનું કામ છે. રડતી આંખે વિદાય આપી. મારે કેવું છે કે ભગવાનને મારતા નથી આવડતું, મારતા આવડે છે તો પરમાત્માને તારતા પણ આવડે છે. અરણ્યની અંદર વાતો કરતા કરતા વિશ્વામિત્રજી રઘુનાથજીને કહે છે કે આ જંગલ તો તાડકા વન છે, અને અહીંયા એક મોટી રાક્ષસી રહે છે જેનું નામ છે તાડકા. રાક્ષસોની ઉત્પત્તિનું કેન્દ્ર જ આ તાડકા છે. આમ જ્યાં વાત કરે છે ને ત્યાં એ જ વખતે ભયંકર તાડકા
મોટું પહાડ જેવું રૂપ અને અટહાસ્ય કરતી ગિરિકંદરા જેવું જેનું મોઢું છે ને ભયંકર વેશ, આમ સામેથી નીચા તાડકા આવી અને એ જ વખતે વિશ્વામિત્રજી રઘુનાથજીને સાવધાન કરે છે કે રામ સાવધાન, જેની વાત કરું છું ને એ જ તાડકા આવી. સાવધાન બોલતાની સાથે જ પરમાત્માએ પોતાના હાથામાંથી પંચમાંથી એક તીર ખેંચ્યું, બરાબર કાનની દોરી સુધી ખેંચી અને માર્યું છે. અને તુલસીદાસજીએ નોંધ લખી છે, એક કહી બાણ પ્રાણ હરે લેના, એક કહી બાણ પ્રાણ હરે લેના, એક કહી બાણ પ્રાણ હરે લેના, એક કહી બાણ પ્રાણ. અને તુરંત દીન જાની કે નિજ પદ દીના, 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 એ કહે બાણ પ્રાણ હરે લીના, એ કહી બાણ પ્રાણ હરી લીના, એ કહે બાણ પ્રાણ હરે લીના. એ કહી બાણ પ્રાણ હરી લીના. एक ही बाण प्राण हर लीना. और तरत ज तुलसीदासजीए लख्યું, दीन जान के निज पद दीन्हा. પરમાત્મા એને દીન જાણી અને મરતી વખતે ભગવાન રઘુનાથજીનું તાડકાએ દર્શન કર્યું. દર્શનનું ફળ, પરમાત્માના દર્શનનું ફળ ક્યારેય મિથ્યા નથી જાતું ભાઈ. અને એટલા માટે જ આપણે ઘનશ્યામ મહારાજને અહીંયા પધરાવીએ છીએ દર્શન માટે. પરમાત્માનું દર્શન એક રાક્ષસી જીવ જો કરે તો એને ભગવાન કહે છે કે હું કૃપા કરું. તો આપણે જ્યારે પ્રેમથી એ ઠાકોરજીનું દર્શન કરીએ ત્યારે એ કરેલું દર્શન કેમ મિથ્યા જાય? અવશ્ય અંતકાળે પરમાત્મા પોતાનું ધામ આપણને આપે છે. માટે રોજ ઘનશ્યામ મહારાજના દર્શનનું બધાય નિયમ લેજો. અને આજનો દિવસ તો ભાઈ બહુ પવિત્ર છે આપણા માટે હો, બહુ પવિત્ર, બહુ મોટો દિવસ છે. કારણ આજે તો ભગવાન રામચંદ્ર અને ભગવાન કૃષ્ણચંદ્ર પ્રગટ થવાના છે. આજ તો ધામધૂમથી એનો ઉત્સવ કરવો છે. 4 દિવસથી રોજ સભામાં બધાય નાચો કૂદો છો, પણ આજની રાતની સભા, સાંજની નહીં, રાતની સભા એ તો અલૌકિક છે, નાચવા કૂદવા માટેની. રાસ રમવો છે ને આજે સાંજે તો બરાબર. બોલો તો આવા ભાભડ ભૂતડા જેવા લુગડા પહેરીને ન આવતા, નવા પહેરીને આવજો. આજ તો મારો કનૈયો આવવાનો છે. જે આજે નવા લુગડા પહેરીને નહીં આવે ને જૂના પહેરીને આવશે ને એને કનૈયો હાંજે હુવા નહીં દે હો. બીજું નથી કહેતો, સ્વામીએ ના પાડી, દયાળુ છે ને. મારે તો નકર બીજું કઈક કેવું હતું. એને કનૈયો હાંજે હુવા નહીં દે. નવા નવા લુગડા પહેરીને આવજો. અને સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસ જેને જેને હોય લાવ્યા હોય તો સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવજો. આજનો સમયાણો તો કાંઈક જુદો દેખાવો જોઈએ હાંજની સભામાં. હાંજની આપણે કથા, રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યની કથા આપણી સાંજે 6 વાગે, પ્રાગટ્ય ઉત્સવ સાંજે 6 વાગે ઉજવશું રામચંદ્ર ભગવાનના જન્મોત્સવનું. અને રાત્રિની કથામાં બરાબર 8:30 વાગે, બરાબર 8:30 વાગે કથા ચાલુ થઈ જાહે. વાટ નહીં જોતા કે 9 વાગે જાહો, 8:30 વાગે આજે કથા થશે રાતે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્યનો દિવ્ય મહોત્સવ બહુ ધામધૂમથી, અતિ ભવ્યતાથી આપણે ઉજવવો છે. સાંજે સ્વયંસેવકો પણ બરાબર કથા પૂરી થાય પછી થોડા તૈયાર થાજો. સરસ મજાનો આપણે આ બધો માહોલ શણગારવો છે. ભગવાન આવે એટલે આનંદ, આનંદ આવે ભાઈ. ભગવાન આવે એટલે
હરખ વધાવો અને પરમાત્માના હરખે કરીને જ્યારે વધામણા આપણે કરીએ ત્યારે એ દિવ્ય મૂર્તિ આપણા હૃદયમાં અવશ્ય પધારે છે. તો આટલી સૂચનાને ધ્યાનમાં લેજો. ભગવાનનો સહજ સ્વભાવ છે ભાઈ, પરમાત્મા પોતાની મૂર્તિનું દાન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, પરમાત્માના ભાવમાં ફેર નથી. વૈકુંઠ લોકની અંદર એકવાર એક પ્રસંગ બન્યો. થોડું આપજો. પરમાત્માના પાર્ષદો દ્વારપાળો જય અને વિજય પરમાત્માની ચોકી કરે છે ને એ વખતે ભગવાનનું દર્શન કરવા 4 સનકાદિકો આવ્યા. સનકાદિકોની ઉંમર તો 5 વર્ષના બાળક જેવી છે, દિગંબર છે, એકે લુગડું પહેરેલું નથી. જય વિજય કહે છે, એલા એ આ નાગા પુગા છોકરાઓ ક્યાં જાવ છો? લુગડા પહેર્યા નથી, ભાન છે નથી. સનકાદિકો કહે છે કે તમે કોણ? બોલે અમે પરમાત્માના પાર્ષદો. ઓહો, ભગવાનના પાર્ષદો તો આટલું બધું અભિમાન? જાઓ અસુર યોનીને પામો. ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. જય વિજયે પરમાત્માની સ્તુતિ કરી ત્યારે જય વિજયને પરમાત્મા કહે છે, મારા સંતનું કોઈ અપમાન કરે હું સહન નથી કરતો. તમારે 7 અવતાર તો લેવા પડશે. સનકાદિકોના પગમાં પડ્યા, માફી માંગી, થોડુંક ઓછું કર્યું. જાઓ, વેર ભાવે જો તમે ભગવાનને ભજો અને સાક્ષાત ભગવાન જો તમારી મુક્તિ માટે આવે તો 3 જન્મએ તમારી મુક્તિ થશે. અને 3 જન્મ એને લીધા છે. પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો લીધો, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણનો, અને ત્રીજો દંતવક્ર અને શિશુપાળનો થયો છે. અને 3 જન્મએ જય વિજયને પરમાત્માએ ફરી પાછું પોતાનું લોક આપ્યું છે. એ કથાને ઉઠાવતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, હિરણાક્ષ નામનો દૈત્ય મહાબલિષ્ઠ હતો. આ પૃથ્વીને પાતાળ લોકમાં લઈ જઈને ઓશીકું કરીને હૂતો. સમજાણું? આ પૃથ્વીનું તો ઓશીકું કર્યું, ત્યારે ઈ કેવડો હશે? પૃથ્વીનું ઓશીકું કરીને પાતાળમાં લઈ જઈને હુઈ ગયો. ચારે બાજુ પાણી પાણી, લોકો ત્રાહિમામ થયા. પરમાત્માને સ્તુતિ કરીને ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને વચન આપ્યું, હું પ્રગટ થઈશ. બરાબર પરમાત્માની ઈચ્છાથી બ્રહ્માજીને છીંક આવી અને નાકના ભાગમાંથી ભગવાન ભૂંડના રૂપમાં, વરાહ નારાયણના રૂપમાં પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા છે. બોલો શ્રી વરાહ ભગવાન કી જય. ભયંકર મોટું રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એને મોટો ગજરાજ હાલ્યો આવતો હોય એમ પરમાત્મા પણ રૂપ ભૂંડના આકારે છે. આખું શરીર માનવ રૂપે છે. મસ્તક પરમાત્માનું, મોટા મોટા દાંત છે.